નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે। તો મિત્રો, આજે હું તમને એવા પ્રયોગો સમજાવવાનો છું કે જે તારીખ 4/4/2024ના રોજ શરૂ થનાર પરીક્ષામાં 100% પૂછાશે। તો આ પ્રયોગો તમારે તૈયાર કરવાના છે અને પ્રયોગો કેવી રીતે લખવા એ પણ પદ્ધતિસર તમને સમજાવીશ। તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। પ્રયોગ છે 1 નંબરમાં, વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે તે દર્શાવવું। આ હેતુમાં લખવાનું રહેશે। પછી આવશે સાધન સામગ્રી, તો કાચનો પ્યાલો, કુમળું પ્રકાંડ ધરાવતો છોડ, બ્લેડ, પાણી અને લાલ શાહી। સાધન સામગ્રી પછી તમારે આકૃતિ દોરવાની રહેશે। આકૃતિ દોરવા માટે પેન્સિલનો ઉપયોગ કરવો અને નામ નિશાન કરવાના છે। પછી પદ્ધતિ લખવાની છે। પદ્ધતિમાં આવશે 1 કાચનો પ્યાલો લો, 2 પ્યાલાનો ત્રીજો ભાગ ભરાય તેટલું તેમાં પાણી લો, 3 પાણીમાં લાલ શાહીના થોડાક ટીપા ઉમેરી પાણી લાલ રંગનું બનાવો, 4 કુમળા પ્રકાંડવાળો છોડ લઈ પ્રકાંડને આધાર પાસેથી બ્લેડ વડે કાપો, 5 આકૃતિમાં દર્શાવ્યા મુજબ તે છોડને લાલ રંગના પાણી ભરેલ પાત્રમાં મૂકો, 6 બીજા દિવસે છોડના પ્રકાંડ અને શાખાઓનું અવલોકન કરો। પદ્ધતિ પૂરી થાય પછી અવલોકન લખવાનું છે। અવલોકનમાં આવશે છોડનું પ્રકાંડ અને શાખાઓ લાલ રંગની બનેલી જણાય છે। પછી અવલોકન પછી નિર્ણય, વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારના દ્રાવણનું વહન કરે છે। પ્રયોગ 2, ઈસ્ટમાં કલિકા સર્જન દ્વારા થતું અલિંગી પ્રજનન સમજવું। એ તમારે હેતુમાં લખવાનું। પછી સાધન સામગ્રી લખવાની છે। ઈસ્ટ પાવડર, ખાંડ, પાણી ભરેલું વાસણ, કાચની સ્લાઇડ, સૂક્ષ્મદર્શક યંત્ર। પછી સાધન સામગ્રી પછી તમારે આવી રીતે આકૃતિ દોરીને આવા નામ નિશાન કરવાના છે। આકૃતિ પછી તમારે પદ્ધતિ લખવાની રહેશે। પદ્ધતિમાં આવશે 1 ચપટી ઈસ્ટ લો અને તેને પાણી ભરેલા વાસણમાં મૂકો, 2 તેમાં 1 ચમચી ખાંડ ઉમેરી તેને હલાવીને દ્રાવ્ય કરો, 3 તેને ઓરડાની હૂંફાળી જગ્યામાં મૂકો, 4 1 કલાક પછી કાચની સ્લાઇડ પર આ દ્રાવણનું 1 ટીપું મૂકો અને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી નિહાળો, તમને શું જોવા મળે છે। પછી આવશે અવલોકન। તો અવલોકનમાં આવશે ઈસ્ટના નવા સર્જાયેલા કોષો જોવા મળે છે, કેટલાકમાં કલિકા વિકસતી જોવા મળે છે। અવલોકન પછી નિર્ણય લખવાનો છે। નિર્ણયમાં આવશે ઈસ્ટમાં કલિકા સર્જન દ્વારા પ્રજનન થાય છે। ત્રીજા નંબરનો પ્રયોગ છે આપેલ લોખંડની ખીલીનું વિદ્યુત ચુંબક બનાવવું। એ તમારે હેતુમાં લખવાનું છે। પછી સાધન સામગ્રી આવશે લોખંડની ખીલી, ઇન્સ્યુલેટેડ તાર, વિદ્યુત કોષ, વિદ્યુત કળ। પછી તમારે આકૃતિ દોરવાની રહેશે આવી। અને પછી આવશે પદ્ધતિ। પદ્ધતિમાં 1 આશરે 75 સેમી લાંબો ઇન્સ્યુલેટેડ વળી શકે તેવો તાર અને 6 થી 10 સેમી લાંબી લોખંડની ખીલી લો। 2 નંબર, તારને ખીલીની ફરતે ચુસ્ત રીતે ગૂંચળીની જેમ વીંટાળી દો। 3 નંબર, આકૃતિમાં દર્શાવ્યા મુજબ તારના બંને મુક્ત છેડાઓને વિદ્યુત કર વડે વિદ્યુત કોષ સાથે જોડો। 4 ખીલીની નજીક કે તેના પર થોડીક ટાંકણીઓ મૂકો। 5 હવે વિદ્યુત પ્રવાહ ચાલુ કરો, શું થાય છે? શું ટાંકણીઓ ખીલીની આણી પર વળગી જાય છે? 6 વિદ્યુત પ્રવાહ બંધ કરો, શું હજી પણ ટાંકણીઓ ખીલીની આણી પર વળગેલી રહી છે? પછી અવલોકન લખવાનું છે। તારનું ગૂંચળું તેમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ચુંબકની જેમ વર્તે છે। જ્યારે વિદ્યુત પ્રવાહ બંધ કરવામાં આવે છે ત્યારે તારનું ગૂંચળું પોતાનું ચુંબકત્વ ગુમાવે છે। અવલોકન પછી તમારે છેલ્લે નિર્ણય લખવાનો છે। નિર્ણયમાં આવશે વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી લોખંડની ખીલી વિદ્યુત ચુંબક બને છે। ચોથો પ્રયોગ છે પ્રિઝમમાં થતા પ્રકાશનું વિભાજન દર્શાવવું। એ તમારે હેતુમાં લખવાનું। પછી સાધન સામગ્રીમાં આવશે પ્રિઝમ અને પડદો। પછી તમારે આ રીતે આકૃતિ દોરવાની છે। પછી પદ્ધતિ લખવાની। 1 કાચનો પ્રિઝમ લો, 2 અંધારા ઓરડાની કોઈ બારીના છિદ્રમાંથી આવતા સૂર્યપ્રકાશના સાંકડા કિરણપુંજને જુઓ, 3 આ કિરણપુંજને પ્રિઝમની એક સપાટી પર આપાત કરો, 4 પ્રિઝમની બીજી બાજુથી સપાટીમાંથી નિર્ગમન પામી આવતા પ્રકાશને કાગળના સફેદ પૂંઠા કે દિવાલ પર પડવા દો અને તમારું અવલોકન નોંધો। પદ્ધતિ પૂરી થાય પછી તમારે અવલોકન લખવાનું છે। પ્રિઝમની બીજી બાજુની સપાટીમાંથી 7 રંગનો પ્રકાશનો પટ્ટો જોવા મળે છે। આ 7 રંગો અનુક્રમે ઉપરથી નીચે તરફ લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી,
નીલો તથા જાંબલી છે. નિર્ણય: પ્રિઝમ વડે સૂર્યપ્રકાશનું 7 રંગમાં વિભાજન થાય છે. આ રીતે મિત્રો તમારે પદ્ધતિસર પ્રયોગ લખવાનો છે. પહેલાં હેતુ, પછી સાધન સામગ્રી, પછી આકૃતિ દોરવી, પછી પદ્ધતિ લખવી, પછી અવલોકન અને છેલ્લે નિર્ણય. તો તમને પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ મળી શકે છે. આમાંથી 4 પ્રયોગ મેં સમજાવ્યા, 4માંથી તમને 2 પ્રયોગો લખવાના મળી રહેશે અને એક પ્રયોગના 5 માર્ક્સ એટલે કુલ 10 માર્ક્સના પ્રયોગો પૂછાશે અને 2 પ્રયોગો લખવાના રહેશે. તો આ પ્રયોગો તમારે તૈયાર કરી લેવા, 100% આમાંથી પૂછાશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.